ગણપતિ ઉત્સવમાં કેશોદ ખાતે અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું। એસી બરફની પાઇટ ગોઠવી બરફનો માર્ગ ઊભો કરવામાં આવ્યો। કેશોદ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી ડીપી રોડ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગણેશ ઉત્સવ સમિતિના સંદીપ ડડાણિયાના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં ગણનાયક શ્રી ગણેશ ભગવાનની આરતી, અન્નકૂટ, બાળકો માટે વિવિધ રમતો, મહાઆરતી, બહેનો માટે રાસ ગરબા વગેરે કાર્યક્રમો દરરોજને માટે રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત સિદ્ધિ બાદશાહ ગ્રુપ દ્વારા નૃત્ય તથા વિવિધ કળાઓ પ્રદર્શિત કરવામાં આવેલ। આજ રોજ ખાસ અમરનાથ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસી બરફની પાઇટ ગોઠવીને દર્શનાર્થીઓ બરફ પર ચાલીને અમરનાથ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। આ દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ દધાણિયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી તથા ગણેશ ગ્રુપના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા, કેશોદ। સંદીપ ડઢાણિયા। અમે ડીપી રોડ ઉપર શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારા ગ્રુપના સાથ સહકાર સાથે આજે અમે અમરનાથની દર્શનનું આયોજન કરેલું હતું। તેમાં બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન કર્યા અને અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। તેમજ અમારે લાસ્ટમાં છેલ્લે દિવસે રાધે ધૂન મંડળનું પણ આયોજન કરેલ છે અને તે દિવસે પ્રસાદી લેવાનું પણ આયોજન છે બધાને ભાવિકોને। અને આ રોજે રોજના અલગ અલગ કાર્યક્રમ હોય છે, જેવા કે અમરનાથની યાત્રા અને રમતગમત, દાંડિયા રાસ, પછી એવા બધા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। અને આવું બધું સરસ મજાની પબ્લિકો પણ આ સાથ સહકાર આપે છે અને આવું આયોજન અમે 7 વર્ષથી આ કરીએ છીએ। અને અમારે લાસ્ટ દિવસ 7 તારીખે વિસર્જનનો દિવસ છે અને 6 તારીખે અમારે કાર્યક્રમ રાત આખીનો રહેશે। હર હર મહાદેવ। હું સંદીપભાઈ ડઢાણિયા, ગણેશ ગ્રુપ દ્વારા આયોજિત ડીપી રોડ ઉપર આયોજન કરવામાં આવેલું છે ગણેશ ઉત્સવનું। એમાં અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ, જેમાં ધમાલ મસ્તી, આદિવાસી ડાન્સ, અમરનાથ યાત્રા અને તેમજ અન્ય કાર્યક્રમો રાખેલા છે। અને બધી જનતાનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે મહાઆરતીનું આયોજન પણ કરેલું છે અને આગળ અમે નવા કાર્યક્રમો રોજે રોજના માટે કરીએ છીએ। અને બાળકોને રોજના માટે રમતગમત અને દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય છે તથા ઇનામ વિતરણના કાર્યક્રમો પણ ગોઠવીએ છીએ।